કથાનક વિશ્વયુદ્ધ શૂન્ય ભાગ 1 લેખન અને રજૂઆત ડૉક્ટર મયુર ગોંડલિયા. વર્ષા ઋતુ વિદાય લઈ ચૂકી હતી. શરદ ઋતુના આહલાદક વાતાવરણમાં સામાન્ય રીતે તો નગરજનો દિવાળી, તુલસી વિવાહ જેવા ધાર્મિક તેમજ લગ્ન જેવા સામાજિક અને વ્યવહારિક પ્રસંગોના આનંદ માણી રહ્યા હોય છે. પરંતુ હસ્તિનાપુર રાજ્યના નગરજનોમાં હોવો જોઈએ તેવો આનંદ જણાતો નહોતો. પ્રસંગો તો ઉજવાતા હતા, પરંતુ તેમાં હોવો જોઈએ તેવો ઉત્સાહ નગરજનોના ચહેરા પર જોવા મળતો નહોતો. જાણે કે કંઈક છુપ્પો ડર બધાને સતાવી રહ્યો હોય તેમ લાગતું હતું. જેમ જેમ શરદ ઋતુની બીજી પૂર્ણિમા પછી ચંદ્રની એક કળા ઓછી થાય તે દિવસ, એટલે કે આજના વિક્રમ સંવંતના કારતક વદ બીજનો દિવસ અને ઈશુના જન્મથી શરૂ થયેલ ઈસવીસન પૂર્વે 3138ના વર્ષનો 9મી નવેમ્બરનો દિવસ નજીક આવતો જતો હતો, તેમ તેમ નગરજનોના ડરમાં વધારો થઈ રહ્યો હતો. કંઈક અમંગળ ઘટના ઘટવાના ભણકારા સૌને સંભળાવા લાગ્યા હતા. તેમાંય ક્યારેક અવનવી અફવાઓથી તો ક્યારેક રાજ્ય તરફથી જાહેર થતા ઢંઢેરાઓથી લોકોની ચિંતા વધતી જતી હતી. આમ તો આ અજંપો નગરજનોમાં 8 માસથી શરૂ થઈ ગયો હતો. હા, વસંતના ફાગણ માસમાં નગરજનો હોળીના ઉત્સવમાં રમમાણ હતા. બરાબર ત્યારે જ દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણ પાંડવોનો એક સંદેશો લઈ હસ્તિનાપુર આવ્યા હતા. વિશ્વના મોટાભાગના રાજા મહારાજાઓ જેની વાત પર ભરોસો રાખતા હતા અને જે વિશ્વગુરુ તરીકે સર્વસ્વીકૃત હતા, તેવા વાસુદેવ શ્રી કૃષ્ણ માત્ર પાંડવોનો સામાન્ય સંદેશો લઈને જ નહીં, પરંતુ એક મધ્યસ્થી કરવા આવ્યા હતા. નગરજનોને જ્યારે ખબર પડી કે વાસુદેવ કૃષ્ણ પાંડવો માટે વિશ્વની સૌથી મોટું રાજ્ય હસ્તિનાપુર માગવા આવ્યા છે, ત્યારે તેઓ ભયભીત બની ગયા હતા. કેમ કે છેલ્લા 14 વર્ષથી નગરજનો પાંડવોના પરાક્રમોથી અને દુર્યોધનના દુરાગ્રહથી પરિચિત થઈ ચૂક્યા હતા. લગભગ આખો દિવસ અને રાત્રિના ત્રીજા પ્રહર સુધી બંધ બારણે હસ્તિનાપુરના મંત્રણા કક્ષમાં શ્રી કૃષ્ણએ મહારાજા ધૃતરાષ્ટ્ર, પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ, મંત્રી શ્રી વિદુર, કૃપાચાર્ય શકુની, દુર્યોધન, દુશાસન, કૃતવર્મા, યુયુત્સુ અને થોડાક બીજા કૌરવોની ઉપસ્થિતિમાં મંત્રણા યોજી હતી. વાત તો એવી પણ સાંભળવા મળી હતી કે મંત્રણાના અંતે વાસુદેવ કૃષ્ણ દુર્યોધનના આગ્રહ છતાં રાજમહેલમાં ભોજન લેવા પણ રોકાયા નહોતા અને મહાત્મા વિદુરને ત્યાં રોટલો ને ભાજી ખાઈને વિદાય થઈ ગયા હતા. જોકે નજરે જોનારા કહેતા હતા કે મંત્રણા કક્ષમાંથી બહાર આવતા ગુણાતીત શ્રી કૃષ્ણના ચહેરા પર કોઈ અસર વર્તાતી નહોતી, પરંતુ તેની પાછળ પાછળ બહાર આવેલા વિદુરનો ચહેરો ચિંતાગ્રસ્ત હતો. નગરજનો વિદ્વાન મંત્રી વિદુરના નિસ્તેજ ચહેરાથી આશંકિત થવા લાગ્યા હતા. નગરજનો હસ્તિનાપુર રાજ્યમાં કંઈક ભયાનક ઘટના આકાર લેવા જઈ રહી હોય તેવું અનુભવવા લાગ્યા હતા. ધીમે ધીમે નગરજનોને મંત્રણાની વિગતો જાણવા મળી રહી હતી. શ્રી કૃષ્ણએ મહારાજા ધૃતરાષ્ટ્ર સમક્ષ પાંડવો અને કૌરવો વચ્ચે સમાધાનના 3 સુઝાવ રજૂ કર્યા હતા. પહેલા સુઝાવમાં શ્રી કૃષ્ણએ કહ્યું હતું, હે હસ્તિનાપુરના કાર્યકારી નરેશ મહારાજા ધૃતરાષ્ટ્ર, હવે સમય આવી ગયો છે. હસ્તિનાપુર રાજ્યના સાચા અધિકારી એવા પાંડવોને રાજ્ય સોંપી નિશ્ચિંત બની જવાનો. એક મધ્યસ્થી તરીકે હું ખાતરી આપું છું કે આપનું, આપના પુત્રોનું, તમામનું પાંડવો સન્માન જાળવશે અને રાજ્ય વહીવટમાં ઉચિત સ્થાન પણ આપશે. આ સુઝાવ સાંભળતા જ થોડી વાર શાંતિ છવાઈ ગઈ હતી. પિતામહ ભીષ્મ, ગુરુદ્રોણ અને મહામંત્રી વિદુરના ચહેરાઓ પર હળી શ્વેતતા અને ધૃતરાષ્ટ્ર, શકુની અને દુર્યોધન વગેરેના ચહેરાઓ પર હળવી શ્યામલતા વ્યાપી ગઈ હતી. જોકે શકુની વધુ શાંત નહોતો રહી શક્યો.
તેણે ચહેરાના ભાવ બદલીને હાથના ઇશારાઓથી દુર્યોધનને ઉશ્કેર્યો હતો. દુર્યોધન મોં બગાડતા બોલ્યો હતો, પિતાજી મહારાજ. પરંતુ દુર્યોધનને વધુ બોલવાની જરૂર નહોતી પડી, કેમ કે દુર્યોધનની જીદ અને શકુનીની ચઢામણીથી અગાઉથી નક્કી થયા પ્રમાણે ધૃતરાષ્ટ્રએ આ સુઝાવ નકારી કાઢ્યો હતો. મહાત્મા વિદુર, ગુરુ દ્રોણ કે પિતામહ ભીષ્મ કોઈના પરામર્શ પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું. વિશ્વગુરુ શ્રી કૃષ્ણને આ જવાબથી કોઈ આશ્ચર્ય નહોતું થયું, કેમ કે પુત્ર મોહમાં બાહ્ય ચક્ષુ સાથે આંતરચક્ષુ ગુમાવી બેઠેલા એક રાજા તરફથી મળેલો જવાબ અપેક્ષિત જ હતો. કૃષ્ણએ બીજો સુઝાવ રજૂ કર્યો હતો, તો પછી હસ્તિનાપુર રાજ્યનો અડધો ભાગ પાંડવોને આપવામાં આવે. કૃષ્ણે પોતાનું વાક્ય પૂરું કર્યું ન કર્યું ત્યાં તો દુર્યોધન પગ પછાડતો ઊભો થઈ ગયો હતો. તેનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ગયો હતો અને હું અખંડ હસ્તિનાપુર પર રાજ કરવા માગું છું કહેતા બધાની મધ્યમાં આવી ગયો હતો. દુર્યોધન, હજી હસ્તિનાપુર પર તારો અધિકાર નિશ્ચિત નથી થઈ ગયો કહેતા વિદુર પણ થોડા ઉગ્ર બની ગયા હતા. શાંત બેટા દુર્યોધન, શાંત. મહાત્મા વિદુર, શાંત. ભીષ્મએ બંનેને ટોક્યા હતા. દુર્યોધન શમશમીને બેસી ગયો હતો અને વિદુર પણ બેસી ગયા હતા. ભીષ્મએ વાત આગળ વધારતા પોતાનો મત રજૂ કર્યો હતો. વાસુદેવ કૃષ્ણ, રાજ્ય વિભાજન સાથે તો હું સંમત નથી અને હું પણ દ્રોણે ટાપસી પૂરી હતી. રાજનીતિ પણ રાજ્ય વિભાજનની વિરુદ્ધ છે, પરંતુ દુર્યોધને કર્યો તે વાક્ય પ્રયોગ પણ અનુચિત જ છે, વિદુરે કહ્યું હતું. વાસુદેવ, હસ્તિનાપુર ખંડિત થઈ તેના કરતાં તો કહેતા ધૃતરાષ્ટ્ર ઊભા થયા હતા. ધન્યવાદ. તો આ હતું ડૉક્ટર મયુર ગોંડલિયા લેખિત અને પ્રસ્તુત કથાનક વિશ્વયુદ્ધ શૂન્ય ભાગ 1. ધન્યવાદ.